बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कर दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा पकड़ नंबर 7 આપણે આવ્યા છીએ। પકડ નંબર 7। हुइया शोभा तेरी सुहागनिया, इन जुबान होए वर्णनिया, ए जो मिलावा माननिया, ताए बड़ाइया दैया धनिया। हुइया शोभा तेरी सुहागनिया। ધનીજી આપણને બતાવી રહ્યા છે, સ્વામી પ્રાણનાથજી આપણને બતાવી રહ્યા છે, इन जुबान होय वर्णन्या, કે આ જે શોભાનું જેવું વર્ણન કરી રહ્યું છે, મોમિનોની સાહેબી શું છે એનું વર્ણન કરી રહ્યો છું, કે આ જુબાથી ન થઈ શકે એમ કે છે, આ જુબાથી કરવું શક્ય નથી એમ। પરમધામની જે શોભા છે અને પરમધામની જે લીલા છે, પરમધામની શોભા અને પરમધામની લીલા આનું વર્ણન કરવું શક્ય નથી આ જુબાથી। इन जुबान जाए बरनिया, ए जो मिलावा माननिया, ए जो मिलावा माननिया। અહીંયા આના બે અર્થ લઈએ। એ જો મિલાવા કે જો પરમધામની અંદર આપણે બધા એક સાથે રહીએ છીએ અને જે ખેલ કરી રહ્યા છે એ શોભાનું વર્ણન કરવું અહીંયા શક્ય નથી। અને એ જ ત્રીજું ચરણ અહીંયા લઈએ તો કે સુંદર સાથનો જે મરતબો અહીંયા છે, જે સુંદર સાથ અંદર ડૂબેલા છે, એક રસ થયા છે, જેને એક દિલની ભાવના આવી છે, એમની અંદર જે આનંદ અને જે ઉમંગ છે એ આનંદ અને ઉમંગનું વર્ણન કરવું શક્ય નથી, શક્ય નથી એનું વર્ણન કરવું। તાએ બડાયા દૈયા ધનિયા, તાએ બડાયા। હવે અહીંયા તાએ બડાવ્યા દૈયા ધનીનો અર્થ શું થાય? તો એનો બાતુન અર્થ શું છે? પહેલા કે જે સુંદર સાથે ધનીના ચરણોની અંદર બધું સુપ્રત કર્યું છે, ધનીના ચરણોની અંદર બધું સુપ્રત કર્યું છે, તન મન ધન, એવા સુંદર સાથને સ્વામીજીએ ધનીએ આ 12,000 સુંદર સાથની અંદર એમની મહિમા ગયેલી છે। તો પહેલામાં પેલું કોણ? છત્રસાલ, છત્રસાલ। હવે છઠ્ઠા દિવસની લીલાની અંદર, છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ અહીંયા જે સુંદર સાથ છે, બહુ મહત્વની વાત છે। એવું ના માનશો કે 400 વર્ષ પહેલાની જે થઈ ગયું એ અહીંયા અત્યારે પણ એ ચાલુ છે કે જે સુંદર સાથની અંદર ધનીના કાર્યોની અંદર, ધનીની સેવાની અંદર જે કુરબાન થઈ રહેલા છે એમની પણ મહિમા બહુ ભારી છે। ધનીની સેવાની અંદર, સુંદર સાથની સેવાની અંદર જે આગળ પડતા છે, એવું ન માનો કે ખાલી સ્વામીજીએ કહ્યું એ છે, પણ વાસ્તવની અંદર છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ જે સુંદર સાથ ધનીની સેવાની અંદર કે સુંદર સાથની સેવાની અંદર કે જાગણી લીલાની અંદર, જાગણી લીલાની અંદર જે આગળ પડતા એમની મહિમા ગયેલી છે એમ કે છે, બડી સાહેબી આપેલી છે। અને એમના સુખની વાત તો હું શું કરું એમ કે છે, એમના સુખની વાત હું શું કરું? શક્ય નથી। આ અહીં જુબાન હોય, इन जुबान जाए वर्णनिया, કે આ જુબાથી આનું વર્ણન ન થઈ શકે। અને એ જે આનંદ એમને જે મળી રહ્યો છે, જે સુંદર સાથને જે આનંદ મળી રહ્યો છે, આ જુબાથી આનું વર્ણન કરવું શક્ય નથી।
એકવાર અંદર ડૂબો તો ખબર પડે કે આનો આનંદ શું છે અને આનો રસ શું છે. એવા સુંદર સાથની ધની વાત નથી કરી રહ્યા કે જેમને પરાણે ઉભા કરવા પડે. જે અગ્રગણ્ય છે એવા સુંદર સાથની વાત થઈ રહી છે. પરાણે મારીને મુસલમાન કરવા પડે એવા સુંદર સાથની વાત નથી. કદમ હાદી મેરે સિર પર जो सब दिनों का पैगंबर हजरत ईसा रूह अल्लाह नाम कहूंगी जो कहा अल्लाह कलाम. कदम हादी मेरे सिर पर. હવે જો આની અંદર જે નીકળી જાય, કહેવાનો મતલબ કે આ માર્ગ પર જે નીકળી જાય, આ માર્ગ પર જે નીકળી જાય એની ઉપર રાજ્ય મહારાજના હાથ હોય છે, એમના ચરણ કમલ હોય છે કે એમના ચરણ કમલની અંદર રહીને આપણે આ કાર્ય કરી રહ્યા છે. મીન્સ આપણે કશું નથી કરતા. કહેવાનો મતલબ કરે છે કોણ? તો મોમીનો કરે છે, પણ કોનાથી? ધની. જે કંઈ કરી રહ્યા છે ધની કરી રહ્યા છે, આપણે કશું નથી કરતા. અહીંયા બતાવી રહ્યા છે એટલે આપણું મેપણું અંદર ના આવે કે ભાઈ હું કરું છું. હવે નથી કરવું, આ છે. છોડો બધાને. જે કંઈક થઈ રહ્યું છે, જે કંઈક બતાવી રહ્યા છે, ધની કરી રહ્યા છે, ધની બતાવી રહ્યા છે, માર્ગદર્શન ધની આપી રહ્યા છે. એટલે કદમ હાદી મેરે સિર પર, કદમ હાદી મેરે સિર પર, એટલે જે સુંદર સાથ, જે અગ્રગણ્ય છે, જે આની અંદર જંપલાયા છે, સેવાની અંદર, જાગણીની અંદર જે જંપલાઈ રહ્યા છે, અહીંયા છત્રસાલને કહી રહ્યા છે. આ વસ્તુ છત્રસાલ કહી રહ્યા છે. પણ આ છઠ્ઠા દિવસની લીલાની અંદર કે જે સુંદર સાથ જાગણી કાર્યની અંદર, સુંદર સાથની સેવાની અંદર અગ્રગણ્ય છે, એ બધા જ સુંદર સાથની વાત છે. અને એ બધા સુંદર સાથ બતાવી રહ્યા છે કે સ્વામીજીના ચરણ કમલની આપણી પર મહેર સદા છે ને છે. આમાં કોઈ સંશય નથી. ક્યારે? એમની મેં લઈએ ત્યારે. પણ બુઝરગી માટે જે કરતા હોય એમની પણ ન હોય. ધનીથી દૂર થતા જશે આજે ને કાલે. પણ દિલની અંદર ભાવ હોય કે મારા સુંદર સાથ માટે હું કંઈક કરું, સેવા માટે કરું. એ લગન હોય એવા સુંદર સાથ ઉપર ધનીની સદાને માટે મહેર હોય છે, સદા માટે મહેર હોય છે. અને આ ચોપાઈને બીજી રીતે જોઈએ તો કે આપણો જે વ્યવહાર છે સુંદર સાથ સાથેનો વ્યવહાર, એ વાહેદત અને ઇશ્કનો હોવો જોઈએ. અને એ વાહેદત અને જો ઇશ્કનો હશે તો એમના દિલની અંદર પણ ધની બિરાજમાન છે. મેરા અર્થ દિલ મોમિન કહીને ધની બિરાજમાન છે. હવે જો એમની સાથેનો વ્યવહાર સારો ન હોય તો ધની દુઃખી થશે. અંદર બિરાજમાન જે ધની છે એમને દુઃખી થશે. આપણે કોને જોઈએ છે? વજૂદને જોઈને વ્યવહાર કરી રહ્યા છીએ. ના, અંદર કઈ આત્મ બેઠી છે, એ આત્મ પર. કારણ કે આખો આ બ્રહ્માંડ જે છે અને આપણે જ્યાંથી આવ્યા છે એ બંનેની અંદર આપ જમીનનો ફેર છે. આ જે બ્રહ્માંડ છે, કાળમાયનું બ્રહ્માંડ છે, વજૂદથી ચાલી રહ્યું છે. અને આપણી જે લીલાઓ છે એમાં વજૂદનું કામ નથી. આ બ્રહ્માંડ વજૂદથી ચાલી રહ્યું છે. કર્મ કરો ને મરો ને જન્મ ને મરો, કર્મ કરી જા. વજૂદ કરી રહ્યા છે. આ બ્રહ્માંડ વજૂદથી ચાલી રહ્યું છે. જ્યારે આપણે બીજી રીતે કહી દો, આ બ્રહ્માંડ જે છે, આ દુનિયા જે છે અંતસ્કરણથી ચાલી રહી છે. આપણે દિલથી ચાલવાનું છે. અને દિલથી ચાલીશું તો
બીજા સુંદર સાથની તકલીફો છે, સમજાશે આપણને. તેમ છતાં આ કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે, એ દર્દ સમજાશે. એટલે વિચાર, આની પર વિચાર કરો. એમ કે છે કદમ હાદી મેરે સિર પર. કોના મેરે સિર પર? મીન્સ કે જે સુંદર સાથ જાગણી કરી રહ્યા છે, જે સુંદર સાથની સેવા કરી રહ્યા છે, એવા સુંદર સાથ પર રાજી મહારાજની મહેર અવશ્ય છે. જો સબ દીનો કા પેગંબર, કે જે સુંદર સાથ, દીનો કા પેગંબર કોને કહ્યું? કે જે સુંદર સાથ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, સુંદર સાથની સેવા કરી રહ્યા છે, ધર્મ ગ્રંથોના પ્રમાણ આપી અને જાગણી કરી રહ્યા છે, બીજાને બતાવી રહ્યા છે, એવા સુંદર સાથ પેગામ આપી રહ્યા છે, એવા સુંદર સાથને હજરત ઈસા રૂ અલ્લાહ નામ, હજરત ઈસા રૂ અલ્લાહ નામ, કહુંગી જો કહા અલ્લાહ કલામ. કે શ્યામા મહારાણીજી, ઈસા રૂહ અલ્લાહ, ઈસા રૂહ અલ્લાહે જે આપણને આપ્યું છે, ઈસા રૂહ અલ્લાહે શું આપ્યું આપણને? તો તારતમ વાણી આપી, અને એ તારતમ વાણી દ્વારા અને કહુંગી જો કહ્યા અલ્લાહ કલામ, કુરાનની અંદર રસૂલ સાહેબ જે કુરાન ફુરમાન લઈને આવ્યા હતા, એ ફુરમાન ની ગવાહી, એવું નહીં કે આપણે મોઢાનું કહીએ છીએ, પણ એ ગવાહી પણ આપી રહ્યા છે. અને ગવાહી આપીને કહી રહ્યો છું, મીન્સ કહેવાનો મતલબ કે જે કંઈક સુંદર સાથને બતાવી રહ્યા છે, એ બતાવી રહ્યા છે, વાણી કે છે એ પ્રમાણે બતાવી રહ્યા છે. અને આની ગવાહી છે એ કુરાન આપી રહ્યું છે. આની ગવાહી કોણ આપી રહ્યું છે? ત્રીજું કોણ આપી રહ્યું છે? તો આપણું દિલ આપી રહ્યું છે, રૂહ આપી રહી છે. દિલથી સાંભળશો તો આ સમજાશે. કારણ કે બિના કલમે, રાજી મહારાજે બિના કલમે મોમિનોના દિલ પર આ લખેલું છે, કલામ અલ્લાહ, બિના કલમે. તો આપણું દિલ ગવાહી આપે કે ના આપે? જે સુંદર સાથને સંશય હોય એ દિલથી વિચારીને જોઈ લે. પેલા દિલથી વિચારે, દિલે જે કોઈ સુંદર સાથ બતાવે એ વાત તમારા દિલને સ્પર્શી જાય. હવે એ વાત તમને જે દિલની અંદર સ્પર્શી જાય, એને તમે પહેલા તમને દિલને સ્પર્શી જશે, અને એ વાત પછી તમે વાણીની અંદર જો, તમને મળશે, અવશ્ય મળશે. કુરાનની અંદર તમે જો, અવશ્ય મળશે. ભલે તમે કુરાન ન વાંચ્યું હોય, ભલે તારતમ વાણી તમે વાંચતા ન હોય, પણ તમારું જે પરમધામની તમે બ્રહ્મ સૃષ્ટિ હશો, અને તમને જો દિલને વાત આ સ્પર્શી ગઈ, પછી તમને આજે ને કાલે એના પુરાવા તમને મળશે. આજે ને કાલે મળશે, અવશ્ય મળશે. પહેલા ગવાહી દિલ આપી રહ્યું છે, પહેલી ગવાહી દિલ આપી રહ્યું છે, પછી બીજા ધર્મશાસ્ત્રો કે કલામ અલ્લાહ આપી રહ્યું છે, પણ પહેલી ગવાહી આપણું દિલ આપી રહ્યું છે. रसूल रूह अल्लाह और इमाम, रसूल रूह अल्लाह और इमाम, इन तीनों मिली मोको दई ताम, मैं सिर पर ए लिए कलाम, आई कुजी बका की करी ईमान. रसूल रूह अल्लाह और इमाम, बसरी मलकी ने हकी, आ 3 सूरत. અને આ જે ત્રણો જે મળી રહ્યા છે, મીન્સ પૂર્ણ સ્વરૂપ હકીની અંદર આવ્યું. બસરી સ્વરૂપ અક્ષર બ્રહ્મ, મલકી સ્વરૂપ શ્યામા મહારાણીજી. અને એ જે બંને સ્વરૂપ છે, એ બંને સ્વરૂપ હકી સ્વરૂપની અંદર હુકમના સ્વરૂપ સાથે આવ્યા. હુકમનું સ્વરૂપ, ચિતગન સ્વરૂપ જેને આપણે કહીએ છીએ. અને એ જે સ્વરૂપ મીન્સ પૂર્ણ સ્વરૂપ, જે ઇમામ જે છે, ઇમામ મેદી,
અને એ જે તારતમ વાણી જે લઈને આવે આપણને, એ આપણને આપી. આત્માનો ખોરાક આપણને આપ્યો, આપણા આત્માનો ખોરાક આપ્યો. लेकिन रसूल रूहुल्लाह और इमाम इन तीनों मिली मोको दई ताम, इन तीनों मिल मोको दई ताम. કઈ તામ આપ્યો આપણને? તારતમ વાણી આપી. એ તીનો મિલીને પૂર્ણ સ્વરૂપ આપી રહ્યું છે આપણને. પૂર્ણ સ્વરૂપ મીન્સ જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ, આ બંને આપી રહ્યા છે. મેં સિર પર લઈ ને મેં સિર પર એ લીએ કલામ, એ લીએ કલામ. કઈ કલામ? એ લીએ મીન્સ કે જે આ તામ આવ્યું, મીન્સ તારતમ વાણી જે આવી, એ હું મારા સિર પર લઈને, મીન્સ કે એ જે કે છે એ પ્રમાણે ચાલીને, તારતમ વાણી જે કે છે એ પ્રમાણે હું ચાલીને आई कुंजी बका की करी ईमान, કે આ જે વાણી જે આપણને આપી છે એ મારા સિર પર મેં ધારણ કરી. હવે સિર પર ધારણ કરવાનો અર્થ શું છે? કે એ જે વાણી કે છે એ પ્રમાણે હું ચાલી. કે જેમણે આ બ્રહ્માંડની અંદર, સાંભળજો સુંદર સાથ, જેમણે આ બ્રહ્માંડની અંદર મીન્સ આ કાળમાયના બ્રહ્માંડની અંદર, આ ખેલની અંદર આ ચાવી મને આપી, આ કુંજી મને આપી. હવે આ કુંજી આપણને મળી છે કે નથી મળી? આ બતાવી રહ્યું છે કોણ? છત્રસાલ બતાવી રહ્યા છે કે ભાઈ આ કુંજી જે મને મળી, એ કુંજી લઈને હું એ પ્રમાણે ચાલુ છું. હવે આ જે ચાવી છે એ આપણને મળી છે, તો આપણે એની પર ચાલતા કેમ નથી? હવે જાતે જે છત્રસાલ કહી રહ્યા છે એ સમજી લેવાનું, આપણે જાતે કહી રહ્યા છે ધનીને. જેમ ઇન્દ્રાવતી વાણીની અંદર ઇન્દ્રાવતી કહી રહી હતી, ઇન્દ્રાવતી બતાવી રહી હતી, તો આપણે ઇન્દ્રાવતી છે એ રીતે ભાવ લાવી અને કરો ધની સાથે વાતો. એમ અહીંયા પણ ધની સાથે છત્રસાલ જે વાતો કરી રહ્યા છે, તો આપણે છત્રસાલ છે એ રીતે દિલની અંદર ભાવ લાવો. પણ ક્યારે છત્રસાલ જે રીતે કરી રહ્યા હતા એ માર્ગ પર ચાલીશું ત્યારે. જે 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 ભૂલો હોય કોઈને બતાવવાની જરૂર નથી. જે જે ભૂલો હોય જાતે એને કાઢવા પ્રયત્ન કરો, જાતે કાઢવા પ્રયત્ન કરો. જ્યાં સુધી આપણે સજાગ નહીં થઈએ, જ્યાં સુધી આપણે મીન્સ આપણી આત્મ સજાગ નહીં થાય, ત્યાં સુધી આ બધું જ રહેવાનું. જો આત્મ સજાગ થઈ ગઈ આપણી, તો પછી આ સંસારના ગમે એટલા વિઘ્ન આવશે એ બધાને તમે પાર કરીને, બધાને પાર, અને એ નજીવા લાગશે. પછી એ બધા વિઘ્નો નજીવા લાગશે. અત્યારે મેં હું શું કરું, આનાથી શું કરું, કારણ કે એ ભારે થઈને બેઠેલા છે. પણ જ્યારે આત્મબળ કરશે ત્યારે એ બધા જ એમની જાતે હલકા થઈ જશે, બધા જ છૂટી જશે એમની જાતે. એકવાર આની પર ચાલીને જુઓ તો ખરા, એકવાર ચાલીને તો જુઓ તો ખરા. દિલ કે છે એ પ્રમાણે ચાલો, દિમાગ કે છે એ પ્રમાણે ન ચાલો. એ શાયદી સિપરે સુરત જો ઉતર્યા અલ્લાહ આયાત, या तो हदीसे कहूं मोहम्मद, या बिन और न कहूं शब्द. હવે જે આવ્યું અને સિર પર લઈને તારતમ વાણી જે છે, હું મારા સિર પર લઈને મીન્સ એ જે કે છે એ પ્રમાણે હું ચાલી રહી છું. આની ગવાહી કુરાન અલ્લાહ કલામ આપી રહ્યું છે. આની ગવાહી મારું દિલ આપી રહ્યું છે એમ કે છે. અને આ જે કુંજી જે મને મળી છે, આ કુંજી જે મને મળી છે, એ કુંજી આપણને મળી છે કે નથી મળી? તો પછી આપણે માર્ગ પર કેમ નથી ચાલતા? તારતમ વાણી આપણને મળી છે,
હવે તો આ બધા રહસ્ય પણ આપણને સમજ પડી ગયા છે. આમાં કોઈ સંશય પણ નથી રહ્યો. તો હવે સંશય રહ્યો છે તો રહ્યો છે ક્યાં? કોઈ સંશય નથી રહ્યો. આપણે વાણીની બધી સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ. તો હવે રહ્યું શું બાકી? તો બાકી એક જ વસ્તુ રહી, આપણી મક્કારી કાઢી અને આ માર્ગ પર ચાલો. આ મક્કારી છોડીને આપણા માર્ગ પર ચાલો, ધણીના માર્ગ પર ચાલો. આટલું બાકી રહ્યું છે. એ શાયદી સિપરે સુરત, એ શાયદી સુપરે સુરત, કે આ જે શાયદ મીન્સ આ ગવાહી કુરાનની અંદર સિપરાની સુરતોની અંદર લખેલી છે. એટલે એ શાયદી મીન્સ આ જે ગવાહી છે એ સિપરે સુરત, કુરાનની અંદર સિપરે સુરતની અંદર લખેલી છે. કોઈને સંશય હોય જેને જોઈ લે. જો ઉતર્યા અલ્લાહ આયાત, જો ઉતર્યા અલ્લાહ આયાત, જે કહેવાનો મતલબ કે ધનીએ જે બધી આ આયાતો જે આવી છે, ધનીય દ્વારા જે બધી આયાતો આવી છે, આની અંદર આનો ઉલ્લેખ છે. કહેવાનો મતલબ હું મારા મોઢાનું નથી કહેતી. હું જે કંઈક બતાવી રહ્યું છું એ ધનીએ જે કહ્યું છે એ હું બતાવી રહ્યો છું. આનો મતલબ આ છે કે જો ઉતર્યા અલ્લાહ આયાત, યહ જો હદીસે કહું, એ યા તો હદીસે કહું મોહમ્મદ, કે મોહમ્મદ સાહેબે હદીસોની અંદર જે કહ્યું છે એ હું બતાવીશ. હું મારા મોઢાનું કશું નહીં કહીશ. મારા મોઢાનું કશું નહીં કહું. એમ કે છે જે મોહમ્મદ સાહેબે હદીસોની અંદર જે બતાવ્યું છે એ હું કહીશ. જે આયાતો ઉતરી છે એ હું કહીશ. યા બિન ઓર ન કહું શબ્દ, કે આના સિવાય હું બીજું કશું જ નહીં કહું. આના સિવાય બીજું કશું નહીં કહું. કહેવાનો મતલબ કે મારા મોઢાનું કશું નહીં કહું. જે ધની કરી રહ્યા છે એ હું બતાવી રહીશ. હવે હું બતાવી રહીશ એનો મત કે જે ધનીએ લખ્યું છે એ જ ધની બતાવી રહ્યા છે, એ જ ધની આપી રહ્યા છે. આપણું અસ્તિત્વ ભલે યાદતા ન રહ્યું, પણ આપણું અસ્તિત્વ આમાંથી કાઢી નાખો દૂર. ધની બતાવી રહ્યા છે. આપણે તો અહીંયા છે જ ને અંદર. આ ભાવ લો. એટલે ધની જે બતાવી રહ્યા છે એ જ હું કહું છું. મારા મોઢાનું કશું નહીં કહું. અને આની ગવાહી છે. આની ગવાહી પણ કુરાન અલ્લાહની અંદર છે, અલ્લાહ કલામની અંદર છે. આની ગવાહી પણ આપણું દિલ આપી રહ્યું છે. કહેવાનો મતલબ કે આ જે પ્રમાણ છે એ પ્રમાણે હું ચાલીશ. વાણી કે છે એ પ્રમાણે ચાલીશ. વાણી કે છે એ પ્રમાણે હું બતાવીશ. 52 મસલે જો કહે અરકાન, जो बजाही लावे मुसलमान, तिनका कौल था एते दीन, साचे पाक दिल किए जीन. 52 મસલે. હવે જે 52 મસલા જે બતાવેલા છે એ જે શરૂઆતની અંદર જે ચલાવ્યા હતા, શરૂઆતની અંદર કે કુરાનની અંદર કે મુસલમાન પાક થઈને 52 મસલા, એટલે જો સાચા દિલવાળા જે મુસલમાનો હશે એ 52 અંગ જે છે એને ધોઈ અને શરીયતના જે નિયમો જે છે એ નિયમો પર ચાલે. આ પહેલાની વાત છે. શરૂઆતની રસૂલ સાહેબે ચલાવ્યા હતા. એટલે કે જે 52 મસલે જો કહે અરકાન, જો બજાય લાવે મુસલમાન, જો બજાય લાવે મુસલમાન, એની પર જે ચાલતા હતા એ. હવે તિનકા કોલ થા એ તે દિન, કે એનો જે કોલ હતો એ અત્યાર સુધી હતો. બસ હવે અત્યાર સુધી હતો મીન્સ કે જ્યાં સુધી હકીકત અને મારફત ન આવી, જ્યાં સુધી હકીકત અને મારફતનું જ્ઞાન ન આવ્યું ત્યાં સુધી એ કોલ હતો. હવે શરીયત અને તરીકત નાબૂદ કરી દીધી એટલે કે છે એ તે દિન. 52 મસલાથી જે કરતા હતા હવે એને છોડો. જે વજૂદને સાફ કરી અને જે કરતા હતા એને છોડી દો હવે. એમ કે છે
એ તે દિન અત્યાર સુધી હતું. હવે પહેલામાં પહેલું તો એ સમજો અહીંયા આગળ આટલા દિવસ સુધી હતું તો શું એ ન કરવું જોઈએ? કોઈને પ્રશ્ન થાય તો એ સમજો. આપણે આને સમજવા માટે સરળ અને સિમ્પલ ભાષાની અંદર કે જે આપણા ધની જે છે એ કોના ધની છે? આ વજૂદના ધની છે કે આત્માના ધની છે? સુંદર સાથ, આપણા જે ધની ધની કરીએ છીએ આપણે, એ આત્માના ધની છે કે વજૂદના ધની છે? તો આત્માના ધની છે. તો આત્માના ધનીની અંદર આત્માના ધની હોય તો વજૂદનું શું કામ છે? સિમ્પલ. સંસારનું ઉદાહરણ આપું. બે સહેલી છે, સાંભળજો. એ બે સહેલી છે, એ બે સહેલી એકબીજા વગર કોઈને ચાલે એવું નથી. બંને સહેલી છે, એકબીજા વગર ના ચાલે. નાનપણથી બધા સાથે ને સાથે હતા, એકબીજા વગર ન ચાલે. પણ હવે જ્યારે એનો જ્યારે ધની, એનું મેરેજ નક્કી થયું, લગ્ન થયું નક્કી, હવે જ્યારે એને ધની અને આવ્યો તો પછી કોની સાથે એને સંબંધ થયો? તો પેલો સંબંધ છૂટે કે ન છૂટે? પેલો સંબંધ છોડે છે કે નથી છોડતા? એમ અહીંયા આગળ જીવ અને આત્મા બંને જીવાત્મા ભેગું કરી દીધું છે, જીવ અને આત્મા. હવે આત્માનો સંબંધ કોની સાથે છે? પરમાત્મા સાથે, આપણા ધની સાથે. તો પછી જીવની શી જરૂર છે? આ વજૂદની શી જરૂર છે? એટલે કે જે તિનકા કોલ થાય કે દિન કે જ્યાં સુધી પહેચાન ન હતી, જ્યાં સુધી શરીયત ચલાવી ત્યાં સુધી એનું હતું કાર્ય, તો એમણે કર્યું. પણ તિનકા કોલ થાય એ તે દિન સાચ પાક દિલ કિએ જીન. સાચ પાક અહીંયા શું છે? હવે કે હવે જે શરીયત જે છે એ શરીયત બંધ કરાવી દીધી. શરીયત છે એ શરીયત બંધ કરાવી દીધી, હકીકત અને મીન્સ શરીયત ને તરીકતને છોડાવી દીધી. હવે કે સાચ પાક, આ બહુ મહત્વની વસ્તુ છે. આ શું છે? પાક દિલ થઈ જાવ. હવે પાક દિલ થવું એટલે શું? આ જે કુફર છે, કુફર જે છે, જે અંતસ્કરણથી જે ચાલી રહ્યા છે, એ અંતસ્કરણથી ચાલવાનું બંધ કરી અને દિલના દરવાજા ખોલીને દિલથી ચાલો. ઈશ્ક અને ઇમામ પર ચાલો. આ હકીકત અને મારફત બતાવી રહ્યું છે. શરીયત વજૂદથી ચાલી રહી છે, એને છોડાવી. હવે કે છે વજૂદને છોડી દો. આ જે કર્મકાંડ છે, કર્મકાંડને છોડી દો. એમનો હુકમ દો, ભાઈ છોડી દો હવે આ. પણ છતાં આપણે છોડતા નથી, એ હુકમનું પાલન નથી કરતા. અને આ જે વાત જે સમજાયા છે, આ જે વાત જે સમજ્યા છે, એ જ સમયા છે અને એ જ પાક થયા છે. સમજ્યા છે અને એ માર્ગ પર ચાલ્યા છે, એ પાક થયા છે. એ માર્ગ પર ચાલ્યા છે, એ પાક થયા છે અને એ જ સમયા છે. એ બંદગી કહી શરીયત, યાકો ફલ પાવે, खुले हकीकत जब खोले दरवाजा मार्फत, पहुंची शरत आई कयामत. એ બંદગી કહી શરીયત. આ જે બંદગી જે છે, પહેલા જે બંદગી હતી શરીયતની બંદગી હતી. હવે જો એ શરીયતની બંદગી હતી, હવે તમને જો જ્યારે હકીકતનું જ્યારે જ્ઞાન મળે, હકીકતનું જ્ઞાન મળે, ત્યારે આપણે પેલું છોડીએ કે ન છોડીએ? શરીયત છોડીએ કે ન છોડીએ? કર્મકાંડ છોડીએ કે ન છોડીએ? અને હકીકતના જ્ઞાન પછી જો મારફત તરફ ગયા તો કયામત આવી ગઈ, સમજી લેવાનું. સરળ ને સિમ્પલ. હવે આપણી શરીયત કઈ હોવી જોઈએ? આપણો કર્મકાંડ કયો હોવો જોઈએ? હવે શરીયત મીન્સ રોજિંદી ક્રિયા. શરીયત એટલે કર્મકાંડ ન સમજો. હવે અહીંયા આગળ આપણી રોજિંદી ક્રિયા શું હોવી જોઈએ? તો દિલથી ચાલો.
કોઈને હર્ટ થાય એવું બોલો નહીં, કોઈને દુઃખ થાય એવું ન બોલો. આપણે બધા જ એક જ છે, આપણે બધા એક જ છે. આત્મા સૌની એક જ દિશે જુજવા દે. હા, આપણી દ્રષ્ટિ સંસાર તરફ હોય, આપણી દ્રષ્ટિ સંસાર તરફ હોય ત્યારે અંતસ્કરણથી ચાલો. પણ આપણી જ્યારે સુંદર સાથ સાથે આપણે રહીએ, ભીતરની દ્રષ્ટિ હોય ત્યારે, એટલે આ તનની અંદર બે જીવન જીવો. એવું ના કહેશો કે આ બે જીવન જીવતો આવડતું નથી. આ તનની અંદર બે જીવન જીવો. તમે એવું ના કહેશો કે આ તમને આ બે જીવન કેવી રીતે જીવવાનું. તો આપણે આ જીવી ચૂકેલા છે, એવું ના માનશો નથી જીવી ચૂકેલા. સરસ ઉદાહરણ આપું. દીકરી છે, દીકરીને પરણાવી આપણે, હવે પરણાવી એને, તો જ્યારે એ એના સાસરિયામાં હોય છે ત્યારે પત્નીનું જીવન જીવે છે, અને જ્યારે પિયર જાય છે ત્યારે દીકરીનું જીવન જીવે છે કે નથી જીવતી. તમે આ સ્ટેજ પર તમે આવશો જ્યારે જ્યારે અંદર ધીરે ધીરે અંદર ડૂબતા જશો. અત્યારે આ બિગિનિંગની વાત છે, પણ જેમ જેમ અંદર ડૂબતા જશો એમ આ વજૂદનું અસ્તિત્વ ખલાસ થતું, સમાપ્ત થતું જશે. પછી એ જીવન જીવવાનો રસ નહીં રહે. જે બાહ્ય જીવન જે છે એ જીવન જીવવાનો રસ નહીં રહે. મારફતની અંદર એક ઉત્પ્રોત થઈ જઈશું, મારફતની અંદર જ્યારે ડૂબીશું ત્યારે. અને મારફતની અંદર જ્યારે ડૂબ્યા, ઉત્પ્રોત થઈ ગયા, ત્યારે સમજો કે પહોંચી શરત આઈ કયામત. પહોંચી શરત. ક્યાં પહોંચી? આપણી સુરત ક્યાં પહોંચી? આપણી સુરતા ક્યાં પહોંચી? તો આપણી સુરતા પરમધામ અને ધામની લીલાઓની અંદર ખેલી રહી છે. ધામ અને ધામની લીલાઓની અંદર આપણી સુરતા ખેલી રહી છે. અને એ ધામ અને ધામની લીલાઓની અંદર ખેલી લે તો સમજી લેવાનું કયામત આવી ગઈ. તો સમજી લેવાનું કયામત આવી ગઈ, તો સમજી લેવાનું ધામ અને ધામની લીલાઓની અંદર આપણે ડૂબ્યા, તો સમજી લેવાનું હક્કે દિલ કી બારી ક્યાં શું છે સમજાયું. મારફત ખુલી ગઈ આપણામાં, તો સમજી લેવાનું ધનીના દીદાર થયા. ધની વાતો કરી રહ્યા છે, ધની બધું જ આપી રહ્યા છે, ધની બધું જ આપી રહ્યા છે. એવું નથી કહેતા ધની જે કહી રહ્યા છે સંભળાય છે, અવશ્ય સંભળાય. એ કાન જોઈએ, એ દિલના કાન જોઈએ, તો ધની શું કહી રહ્યા છે એ બધું જ સંભળાશે. આ કાનથી ન સંભળાય, આ તો ફલાના છે, આનાથી સાંભળવા છે તો ન સંભળાય. દિલના કાન જોઈએ. અને દિલના કાન એવું નથી, એવું ના માનશો કે નથી આપણી પાસે, એ પણ છે. આનો અહેસાસ કરાવો સુંદર સાહેબ. કે આપણે ધામ અને ધામની લીલાઓની અંદર કંઈક વિચારી રહ્યા હઈએ, આપણે કંઈક વિચારી રહ્યા હઈએ, અને એની અંદર કંઈક મળ્યું અંદરથી, આમાંથી કંઈક મળ્યું. હવે જે મળ્યું ક્યારે? અંદર ડૂબ્યા ત્યારે મળ્યું. હવે એ તમને મળ્યું, તેની બીજી સુધ નથી તમને, પણ જ્યારે વાણી વાંચશો ત્યારે એ ગવાહી આપશે તમને. જ્યારે વાણી વાંચશો ત્યારે એ ગવાહી આપશે કે ના ભાઈ, એ કે જે હું વિચાર રહી હતી એ અહીંયા જો લખેલું છે, આ ગવાહી આપશે. પણ આવું ક્યારે? અંદર ડૂબો ત્યારે થાય. જે સુંદર સાથને આનો અનુભવ થયો છે એ જો અસરાફીલ ફરિશ્તો અવશ્ય બતાવે આપણને. ધનીના હુકમ પ્રમાણે ચાલે છે. તો મારફત ખુલે, ભેદ ખુલી જાય બધા. અને એ ભેદ ખુલી જાય તો હક્કે દિલ કી બારીકિયા શું છે ખબર પડી કે ધનીના દિલની અંદર આપણે ગયા. હક્કે દિલ કી બારીકિયા ક્યારે સમજ પડે? જ્યારે આપણે ધનીના દિલની અંદર એન્ટર થઈએ ત્યારે. એ વગર સમજ ન પડે કે ભાઈ તમારા દિલમાં ચાલી શું રહ્યું છે.
આપણે કહીએ ને કે તમારા દિલમાં શું ચાલી રહ્યું છે, ક્યારે કે એમને સમજીએ ત્યારે તો એમના દિલની અંદર એન્ટ્રી મળે, એ વગર ન મળે. એટલે મારફતના બધા જ રહસ્ય ખુલી જાય. હવે જયારે મારફતના બધા રહસ્ય ખુલી જાય ત્યારે આ વજૂદ વજૂદ હોવા છતાં વજૂદ નથી. કેમ? આપણી દ્રષ્ટિ ક્યાં છે? આપણી દ્રષ્ટિ તનની અંદર છે. આપણું અસ્તિત્વ નથી રહેતું. પછી એક રસ થઈ ગયા ધની સાથે તો કયામત આવી સમજી લેવાનું. और लिखा सिपरे 5 में जो नीके कर देखो तुम्हें कृपा भई हिंदुओं पर धनी जित आखिर को आए धनी. 5 કુરાનની અંદર 5મા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. કોઈને શક હોય તો ત્યાં જઈને જોઈ શકે છે કે રાજજી મહારાજની કૃપા તો થઈ ક્યાં? સાંભળજો સુંદર સાહેબ, રાજજી મહારાજની કૃપા થઈ તો થઈ ક્યાં? રાજજી મહારાજની મહેર બધા પર છે, આખા બ્રહ્માંડ પર છે. પણ આખા બ્રહ્માંડ પર છે, પણ આની અંદર વિશેષ કૃપા ક્યાં થઈ? બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે પ્રભુ વિશ્વ કા ધની હમારા, તો વિશેષ કૃપા થઈ તો થઈ ક્યાં? તો હિન્દુઓ પર. તો કેમ? પ્રશ્ન થાય તો કેમ હિન્દુઓ પર થઈ? કૃપા ભાઈ હિન્દુઓ પર ધની નહીં, ઘની એટલે વધારે કૃપા થઈ, વિશેષ કૃપા થઈ. તો હિન્દુઓ પર વધારે કૃપા કેમ થઈ? શું કારણ છે? હવે પેલો તમે ઇતિહાસ કાઢો સનાતનીનો કે હિન્દુસ્તાનની અંદર પહેલા જ્યારે બ્રહ્માંડની રચના થઈ, સમજો સુંદર સાહેબ, શા માટે પહેલી કૃપા થઈ? બ્રહ્માંડની રચના થઈ. શરિયત અને તરીકત મીન્સ કર્મકાંડ અને ઉપાસના પહેલેથી જ ચાલતું હતું. વેદો, 4 વેદો જે છે હિન્દુ શાસ્ત્રની અંદર, જે 4 વેદો આવ્યા અને એ વેદો પ્રમાણે ચાલી રહ્યા હતા. ભલે આ બ્રહ્માંડનું જ્ઞાન રહ્યું, પણ એ દિલથી કરી રહ્યા હતા. અને એની અંદર જ્યારે હકીકત મળે ત્યારે સાંભળજો, બહુ બારીક વાત છે આ, બહુ બારીક વાત છે કે તમે દિલથી તો કરી રહ્યા છો, પણ દિલથી ના સમજનું કરી રહ્યા છો. પણ જ્યારે એ દિલથી સમજ આવે, મીન્સ હકીકતનું જ્ઞાન આવે, તો કહેવાનો મતલબ શું છે? આનો કહેવાનો મતલબ શું છે? કે આપણને સોબેલું વગાડવાનું કે તો સોબેલું ના વાગે જલ્દી, પણ ઓલું હોય તો તે એમોસી કરી કારીગરી સોબેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. એક આ વાત છે. તો શું કે ભાઈ જે દિલથી નથી ચાલતા, અંતસ્કરણથી ચાલી રહ્યા છે, તો ધની એમનાથી કોસો દૂર છે. પણ જે દિલથી ચાલી રહ્યા છે એમના માટે. બીજી વસ્તુ કહીએ, બ્રહ્મ સૃષ્ટિ જે છે એ બ્રહ્મ સૃષ્ટિ હિન્દુસ્તાનની અંદર આવેલી છે. એટલે કોના માટે મહેર કરી રહે છે? આ માટે હિન્દુઓની અંદર આવ્યા કે આખીરના વખત મારા ભાઈઓ ઓર છે એ ત્યાં આખીરના વખત આવશે. કૃપા ભાઈ હિન્દુઓ પર ગની જીત આખિર કો આએ ધની. અને આખીરની અંદર જીત આખિર કો આએ ધની, કે આખીરની અંદર પણ ધની જે છે એ ધની પણ હિન્દુઓના તનની અંદર આવ્યા. આખીરની અંદર ધની ક્યાં આવ્યા? તો હિન્દુઓના તનની અંદર આવ્યા, આખીરના ભક્તની અંદર પણ. અને પન્નાજીની અંદર ઝંડો ખડો કરી દીધો.
सब पैगंबर आए ईत कया सब मुलक नबूवत जो कोई आया पैगंबर सो सारे यहूदों के घर सब पैगंबर आए ईत હવે सब पैगंबर आए આ જે ચોપાઈ છે ને પહેલા ચરણનો 2-3 અર્થ થાય, 2 અર્થ થાય કે સબ પેગંબર આए ઈત એટલે કે આ બ્રહ્માંડની અંદર જે ધનીનો મીન્સ ખુદાનો સંદેશો જે કરી રહ્યા હતા એ બધા જ પેગંબર અહીં આવ્યા. જાહેરી અર્થ અને બાતુન અર્થ શું છે? સબ પેગંબર આए ઈત કે ધનીનો જે મેસેજ હતો, ધનીનો જે આ બ્રહ્માંડની અંદર ધનીના જે બધા જ સંદેશા જે આવ્યા હતા, બધા સંદેશા આવ્યા હતા, તો એ બધા જ સંદેશા પેગંબર આનો અર્થ શું છે કે એમણે શું આપ્યું જ્ઞાન, એમણે શું જ્ઞાન આપ્યું, એ પેગામ શું આપ્યું? એ જે પેગંબરનો જે સિરદાર ખરો, પેગંબરોનો જે સિરદાર જેને આપણે જબ્રાહિલ ફરિશ્તો કહે છે, એ બધું જ જ્ઞાન જે છે એ બધું જ જ્ઞાન અહીંયા લાવી દીધું. અને બીજો અર્થ કહીએ તો એટલે સબ પેગંબર આए ઈત કયા સબ મુલક નબુવત. હવે કે જે પેગંબરો આए ઈત કે ખુદાનો સંદેશો તો જબ્રાઇલ ફરિશ્તો લાવી દીધો. અને બીજી રીતે જોઈએ તો, ત્રીજી રીતે જોઈએ તો કે ધની જો હિન્દુસ્તાનની અંદર આયા હોય તો એને પેગામ આપનારા પણ હિન્દુસ્તાનની અંદર આવેલા છે. મીન્સ કહેવાનો મતલબ એને પેગામ આપતા ધનીની વાતો કોણ જાહેર કરી રહ્યું છે? તો મોમીનો પણ અહીંયા આવેલા છે. એટલે મોમીનોને પેગંબર કહેલા છે. सब पैगंबर आए इत कहा सब मुलक नबूवत कहती हूं उम्मत को सुनसी सब संसार. અને લેશે કોણ પહેલું? પહેલામાં પહેલી કે જે આ વાણી આવી, ચલો ધનીજી આવ્યા, હવે ધનીજી આવ્યા, એમણે જે કંઈક કહ્યું એ કોણ લેશે? એની પર વિશ્વાસ કોણ લાવશે? કે જે મોમીન હશે એ જ લાવશે, અને જે મોમીન હશે એ જ લાવશે પણ એ બીજાને બતાવશે. એને પેગંબરો કહ્યા કે ન કહેવાય કે ન કહેવાય? એટલે કે છે કે જે અહીંયા જે સ્વામીજી અહીંયા હિન્દુની અંદર આવ્યા તો પેગંબરો પણ હિન્દુની અંદર આવ્યા, ત્યાં હિન્દુની અંદર આવ્યા, અને એ જે છે એ પેગામ જાહેર કરી રહ્યા છે, બધાને બતાવી રહ્યા છે, બધાને આપી રહ્યા છે. એટલે કયા સબ મુલક નબુવત, પેગંબરોનો મુલક કહી દીધો. એટલે આખીરની અંદર બધા પેગંબરો ક્યાં આવ્યા? હિન્દુઓની અંદર આવ્યા. એટલે આખો મુલક જે છે એ મુલકને શું કહ્યું? પેગંબરોનો મુલક કહી દીધું. જો કોઈ આયા પેગંબર સો સારે જહૂદો કે ઘર, હિન્દુઓના તનની અંદર આવ્યા, હિન્દુઓના ઘરની અંદર આવ્યા સારે પેગંબર. આખો મુલકને નબુવત કહી દીધી. જો અવ્વલ ત્यों ही आखिर, जो अव्वल त्यों ही आखिर शोभा सारी मोहम्मद पर ए तुम देखो निके कर सारे कुरान में कही यही खबर. जो अव्वल त्यों आखिर, હવે જો અવ્વલ ત્यों આખિર એનું શું થાય કે અવ્વલ ત્यों આખિર કે શરૂઆતની અંદર તમે જુઓ, શરૂઆતની અંદર તમે જુઓ તો હિન્દુસ્તાન જે છે તો હિન્દુસ્તાનનું મહત્વ કેમ વધારે છે? એની પાછળનું કારણ શું છે?
કે હિન્દુસ્તાની જે સંસ્કૃતિ જે છે એ બહુ જૂની પુરાણી છે. આ બ્રહ્માંડની અંદર, આ બ્રહ્માંડની સ્મૃતિલોકની અંદર તમે જુઓ, હિન્દુઓની સંસ્કૃતિ પુરાણીમાં પુરાણી, જૂનામાં જૂની સંસ્કૃતિ આપણી છે. એટલે બધા પેગંબરો કે હિન્દુઓની અંદર આવ્યા હતા એમ કે છે. અને એ જ રીતે આખીરની અંદર પણ બધા પેગંબરો હિન્દુની અંદર આવેલા છે. હવે બધા પેગંબરો હિન્દુની અંદર આવ્યા હતા. તમે જુઓ આ ગ્રંથો જે લખ્યા છે, આ ગ્રંથો લખ્યા છે, તમે જુઓ હિન્દુસ્તાનની અંદર કેટલા બધા ગ્રંથો છે, કેટલી વાણી છે, તો ક્યાં લખે છે? હિન્દુઓની અંદર લખે છે. અને એ તમે જો કે બધા પેગંબરો જે શરૂઆતની અંદર આવ્યા, આખીની અંદર બધા જ પેગંબરો હિન્દુની અંદર આવ્યા એમ કે છે. એટલે જો અવ્વલ ત્યોં આખીર શોભા સારી મોહમ્મદ પર, શોભા સારી મોહમ્મદ પર. કે કુરાનની અંદર, કુરાનની અંદર એટલે શોભા સારી, કે કુરાનની અંદર આનો ઉલ્લેખ છે પણ એમ શોભા સારી મોહમ્મદ પર, કે આ જ ખબર છે કુરાનની અંદર પણ આ જ બતાવી રહ્યા છે. હવે આ જ ખબર છે એનો અર્થ શું થાય? શોભા સારી મોહમ્મદ પર, કે એ જે કંઈક બતાવી રહ્યા હતા, જે કંઈક કહી રહ્યા હતા, એ બધું જ કુરાનની અંદર છે. એટલે શોભા સારી મોહમ્મદ પર. કહેવાનો મતલબ કે જે આપણી ચિઠ્ઠીઓ હતી એ ચિઠ્ઠીઓ પણ અહીંયા આવેલી છે એમ કે છે. અવ્વલ મહેશ્વ તંત્રની અંદર પણ પરમધામનું, અથર્વ વેદ પણ એ જ બતાવી રહ્યું છે. ભાગવત, ભાગવતનું પાઠ છે 10મો અધ્યાય. 10મો અધ્યાય જે છે એના 10મો સ્કંદ છે અને એના જે 1 થી 35 અધ્યાય જે છે પહેલા જે છે એમાં 10મા સ્કંદની અંદર 90 અધ્યાય છે અને એમાં 105 પહેલા 35 અધ્યાય છે એ વ્રજ અને રાસના છે. એ ભાગવતનું હાટ કહેવામાં આવે છે. ભાગવતનું હાટ એમાં 30 અધ્યાય છે એ વ્રજના છે અને 5 અધ્યાય છે એ રાસના છે. એ આવી ક્યાંથી? એટલે અવ્વલ એટલે શું કે છે કે જો અવ્વલ ત્યોં આખીર, કે અવ્વલની અંદર પેગંબરો જે આવ્યા એ જ રીતે આખીરની અંદર આવ્યા. અને આની જે ગવાહી જે છે એ કુરાન આપી રહ્યું છે એમ કે છે. કુરાનની અંદર આ જ વાત લખેલી છે એમ કે છે. શોભા સારી મોહમ્મદ પર, શોભા સારી મોહમ્મદ પર. કે કુરાનની અંદર બધી જગ્યાએ આ જ ખબર છે એમ કે છે. કુરાનની અંદર પણ આ જ લખેલું છે. એ તુમ દેખો નિકે કર, એ તુમ દેખો નિકે કર. કે તમે જુઓ, હવે તમે તારતમ વાણી આપણને મળી તો તમે જુઓ. એમને તો સમજાતું નતું એટલે કહી રહ્યા હતા કે મેં યોગી તું રાજા ભયો કહેને વાલો ઉઠ કે ચલે ગયો. હવે આપણે આંખ ખોલીને જુઓ તો વ્રજ એ તો ભાઈ આપણી બાળપણની લીલા છે, રાસ તો આપણી યવાનીની લીલા છે. જે ભાગવતનું હાટ કહી રહ્યા છે એ તમને તરત સમજાશે. એ પણ સમજાશે, ત્રિધા લીલા પણ સમજાશે. ત્રિધા લીલાનો ભેદ હજુ કોઈને ખબર નથી. કૃષ્ણ એના એ જ છે, કૃષ્ણ એના એ જ છે બતાવી રહ્યા છે. વલ્લભાચાર્ય જયારે ટીકાઓ કરી ત્યારે શુદ્ધ પડી થોડી. આ બ્રહ્માંડને છેદ કરીને બતાવ્યું. ત્રિધા લીલા હજુ પણ તમે જો બતાવો છો કોઈ માનવા તૈયાર હોય તો. અને આ જે ભેદ છે કુરાનની અંદર જગા જગા પર લખેલું છે. એટલે કુરાનની અંદર જે બધી વાતો છે એ બધી વાતો કુરાનની અંદર જે લખ્યું છે એ મહેશ્વ તંત્રની અંદર પણ મળી આવે છે, અથર્વ વેદની અંદર પણ છે. પાંચમા વેદનો ઉલ્લેખ પણ કરેલો છે. પણ કોઈ માનવા તૈયાર નથી, ફરજી બતાવી રહ્યા છે.
કોઈ માનવા તૈયાર નથી, ફરજી બજાવી રહ્યા છે. હે મારા નાથ, तुम देखो निके कर, ए तुम देखो निके कर. અને આ જે બધી શોભા હતી, એ બધી શોભા એ સારે કુરાન में કહી, यही खबर सारे कुरान में કહી, यही खबर कुरान ની અંદર આ છે. પણ આ જે બધી શોભા હતી, કઈ શોભા? કઈ શોભા? કે ધનીની જે વાતો કરવાની જે બધી શોભા હતી, એ બરકત, સરકત, સિફત, શક્તિ, એ બધી જ શક્તિ ઇમામ મહેદીની અંદર આવી ગઈ. બધી જ જબરાઈલ ફરિશ્તો બધું જ લઈને આવી ગયું પન્નાજીની અંદર. આ બધી શોભા અહીંયા આવી ગઈ. लोक ढूंढे माहे मुसलमान, सुजत नाही जो लिख्या कुरान. आखिर सिपरे एह सुद दई, सो में जाहिर कर हो सही. लोक ढूंढे माहे मुसलमान, કે કુરાન ની અંદર પહેલા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે, એમ કે લખેલું છે, એમ કે મુસલમાનો જે છે આ વાતને સમજી શકતા નથી, મીન્સ કુરાનને સમજતા નથી. સુજત નહીં જો लिख्या कुरान, સુજત નહીં જો लिख्या कुरान. સમજતા નથી, એટલા માટે કુરાનને કુંવારી કહી છે, સમજતા નથી. અને અમારી છે લઈને બેસી ગયા છે. કુરાન અમારું છે. અવ્વલ સિપરે એ સુદ દઈ, અવ્વલ સિપરે એટલે કુરાન ને પહેલા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે, એમ કે છે, આ લખેલું છે, એમ કે છે. સો મેં જાહેર કરહો સહી, સો મેં જાહેર કરહો સહી, કે હવે કે છે અને હું આખીરના વખતની અંદર બતાવું. પણ ક્યારે? સો મેં જાહેર કરહો સહી, કે જ્યારે એમની જમાત આવે ત્યારે બતાવું ને, એ વગર કેવી રીતે બતાવું? કહેવાનો મતલબ આનો અર્થ શું છે, અને બારીકીથી આનો અર્થ લે તો શું થાય? કે અત્યારે આપણને આ વાણી મળી છે, આ વાણી મળી છે, તો કે છે જે લેનાર હોય એને હું બતાવું ને રહસ્ય. વાણી આપણને મળી છે, તો આ રહસ્ય જે લેનાર હોય, દિલથી લેનાર હોય, એને હું બતાવું ને. પણ ધનીએ એ પણ નાબૂદ કરી દીધું 6 દિવસની અંદર. કહેતી ઉમત કો સુનસી સબ સંસાર. હવે કે છે આ જગતની અંદર હું જાહેર કરી રહ્યો છું, હું તમારી ઉમત માટે કહી રહ્યો છું, પણ આખું સંસાર સાંભળે, આખું બ્રહ્માંડ સાંભળશે. અને એને એમની શાહિદી મળશે, એમને શોભા મળશે. અખંડ બહિસ્તુની અંદર અખંડ થશે, અને એમનું ફળ મળશે, સાંભળશે તો પણ. પહેલા કુરાનની અંદર, પહેલા સિપરાની અંદર લખેલું છે, કોઈને સુધ નથી પડતી, કોઈને સુધ નથી પડતી. અને એ જે સુધ છે, એ સુધ આપણને ધની સહેલાઈથી આપી રહ્યા છે, સહેલાઈથી. કશું કરવાની જરૂર નથી. કેટલી મહેનત કરી આપણે? જાતે વિચારો કે શું મહેનત કરી. પહેલાના જે ઋષિ મુનિઓ જે હતા, એ હજારો વર્ષ સુધી તપસ્યા કરતા હતા, છતાં એમને કશું મળતું ન હતું. 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરી, છતાં લક્ષ્મીજીને કશું ન મળ્યું. અને એ જ જ્ઞાન, કે એ જ આપણને સહેલા, એ તો ખાલી જ્ઞાન નહીં, કોનું ધ્યાન ધરો છો એ જાણવા માટે 7 કલ્પાંત તપસ્યા કરી. આપણને તો ધની કોણ છે, પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, સબકા માલિક એક બધા જે બતાવી રહ્યા છે, કોણ છે, ક્યાં રહે છે, એ શું લીલા કરે છે, એમની સાથે આપણે રહે છે, ત્યાં સુધી આપણને ધનીએ બતાવ્યું છે. શું એના માટે શું મહેનત કરી? કેટલા કલ્પાંત તપસ્યા કરી તમે? એ તો બતાવો.
કેટલા વર્ષો તપસ્યા કરી, કલ્પાંતની વાત છોડો, કેટલા વર્ષો તપસ્યા કરી, ક્યાં ગયા એના માટે, શું છોડ્યું એના માટે? લક્ષ્મીજી તો બધું વૈકુંઠ છોડીને જતા રહ્યા હતા. આપણે ઘર છોડીને નથી જતા, આપણું પોતાનું ઘર છોડીને નથી જતા, અને છતો આપણને મળી રહ્યું છે, અને તેમ છતો લેવું નથી. વિચારો કે આપણને શું મળી રહ્યું છે અને શું કરી રહ્યા છે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. લોક ઢૂંढे माहे मुसलमान, सुजत नाही जो लिखा कुरान, अव्वल सिपरे ए सुद दई, सो में जाहिर कर हो सही, सो में जाहिर कर हो सही. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.